થયો, નહીંતર આ 1 મહિનો આપણે વધારાનો આવ્યો ને એટલે નકર તો હે ને આપણે જીરી કોલું થાય ને તો વરસાદ આવી જ ગયો હોય અષાઢ મહિનામાં. તો શીરો ભાઈને બહુ ભાવે ને એટલે મમ્મી બહુ કરી દઈએ ને હું બહેન ભાવે ની કર્યા જ રાખે હો મિત્રો, મમ્મી ઓછી નથી. હા, હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું બપોર થઈ ગયું હોય ને વાગી ગયા છે 12, કારણ કે સવારે આપણે 9:30 વાગે થયું હતું ને. હેને હમણાં તમે વિચારતા હશો કે વ્લોગ કેમ નહોતા આવતા મિત્રો, પણ હેને વ્લોગ આપણા યુટ્યુબના કામ માટે અને હેને કોલેજના કામ માટે થઈને આપણે હેને શૂટ ના કરી શકતા, પણ હવેથી આપણે બનતી કોશિશ કરશું કે રેગ્યુલર વ્લોગ ઉતારશું. મને ખબર હોય દર વખતે આમ કહું મિત્રો ના થાય તો મારે શું કરવું યાર, હેને આમ યુટ્યુબનું કંઈક ને કંઈક કામ આવી જ જાય. અને મમ્મી જો મસ્ત મજાના પોટલા બનાવ્યા, રવાના લોટના છે ને મમ્મી, રવાના. અને જો એ રસોઈની તૈયારી કરે છે. તો મમ્મી જમવાનું શું મેન્યુ છે આજે? જય માતાજી. જમવામાં છે આખો ગુવાર ને ટીંડોરાનો સંભારો ને બાજરાના રોટલા. ઓકે, તો એવું બધું છે. તો હેને મસ્ત મજાની લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને. અને કલેજો ને ભાર્ગવ ને હેને ભાર્ગવ આ જોઈએ એવો છે વેકેશન કરવા થોડાક દી માટે. અને પપ્પા એ ત્રણેય છે વાડીએ, કારણ કે સવારે એને હેને ખાગેશ્રી વાડીએથી હું ફુવારાને લાઈન એવું લેવા નતું ને, ફુવારાની લાઈન લેવા નથી, લાઈનો લેવાની હતી, કારણ કે આપણે સોયાબીન વાવ્યામાં પાણી ફેરવવું પડશે ને મિત્રો, એટલે તો ફુવારા મૂકવાના છે આપણે. તો જો બપોર પછી વાડીએ જાશું તો તમને બતાવશું. તો સારું, હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. The next day. ફાઇનલી મિત્રો બીજા દિવસના બપોર થઈ ગયા છે ને હેને બધાને પહેલાં તો હરણ મહાદેવ, જય દ્વારિકાધીશ. વિડીયો અમે તો લાગશે સબસ્ક્રાઈબ કરી દેજો. અને હેને બપોર એમ થયું કારણ કે હેને આપણે કાલે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો ને કર્યો તો પછી વ્લોગ ચાલુ હે ને એ જ ભૂલાઈ ગયું. તો પછી મેં કીધું હાલો હવે આજથી વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ, બે ભેગા આપણે જોઈન્ટ કરી દઈશું. તો વાગી ગયા છે 11 અને પપ્પાને ભાઈ ગયા છે વાડીએ. મેં તમને કાલે કીધું હતું ને ફુવારાને એવું હાલે છે, તો એ બધું ત્યાં કામકાજ કરે છે. મમ્મી અત્યારે મગ બાફા મૂકે છે, પછી આપણે કરવાની છે રસોઈ. તો એવું ચાલી રહ્યું છે. તો સારું, હાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. અને આજે આપણે હેને મસ્ત વ્લોગ બનાવવાની ટ્રાય કરશું, કેમ કે વ્લોગ બનાવ્યા જ નથી મિત્રો. ચાલુ કરી દઉં, ટાઇટલ ને એ બધું આપી દઉં, પણ પછી ભૂલાઈ જ જાય કે વ્લોગ સ્ટાર્ટ છે એટલે. તો કાંઈ વાંધો નહીં, હેલા રાખે મિત્રો એવું તો સારું, હાલો કન્ટિન્યુ. 2000 years later. મિત્રો મસ્ત મજાનું જમવાનું વધી ગયું છે. જોઈ લો મગનું શાક છે, પછી કેવો લોટવાળા મરચા. આ હું રાત કહેવાય ને મમ્મી કે શીરો હે, શીરો ભાઈને બહુ ભાવે ને એટલે મમ્મી બહુ કરી દઈએ ને હું બહેન ભાવે ની કર્યા જ રાખે હો મિત્રો, મમ્મી ઓછી નથી. હા, ભાઈ કે થાકી ગયો હોય ને બિચારો કરી દો એને ભાવે ને. ના કઈ વાંધો નહીં, સાચી વાત હે. અને જોઈ લો રોટલો ને છાશ ને મસ્ત મજાનું હે. તો હાલો તમે બધાએ જમવા. Much later. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે અત્યારે 5:30. તમને કદાચ નહીં દેખાય પ્રકાશ આવે એટલે. અને તમે વિચારતા હશો કે અત્યાર સુધી હું ક્યાં હતી. તો મિત્રો હમણાં તો હે ને બપોર પછી એટલું કામ આવી જાય ને એની વાત જ જવા દો. તો બધા હે ને હોના કામમાં હોય. અને કલેજો ને ભાર્ગવ ને એ બધે વાળીએ જાય પપ્પા ને પપ્પા તો જો કે ઉઠી જાય 3 વાગે એટલે બપોરના. પણ કલેજો હે ને મોડું સુધી ઉતો હોય, 4:30 5 થઈ જાય. જો એ હમણાં ઉઠ્યો ને માલ લેવા ગયો છે, આમ ગામમાં જ છે ત્યાં. તો પપ્પા કે હવે વાડીએ જવું હોય આપણે જોઈએ જાય કે નહીં, કેમ કે આપણે હજી રીલ શૂટ કરવાની છે ને એવું કરવાનું છે. અને હા મિત્રો હે ને આપણે આમ ચેલેન્જિંગ વિડીયો કાં પછી હે ને પ્રેન્ક કોલ વિડીયો કોઈક પર કરવો છે, તો તમે મને જે આઈડિયા આપો કે કેવો પ્રેન્ક કોલ કરાય, કયા ટાઈપનો ચેલેન્જ કરાય એ બધું. તો આપણે તમને કંઈક ફન એન્ટરટેનમેન્ટ કરાવીએ એમ, અને વ્લોગમાં કંઈક નવીનતા આવી જાય. અને હમણાં તો હે ને મને જ ખબર નથી પડતી કે હું વ્લોગ ઉતારું એમ મિત્રો, કયું કન્ટેન્ટ રાખું કે જેથી તમને મજા આવે એમ. તો અમે તો રોજનો વ્લોગ તો ઉતારતા જોઈએ, પણ કંઈક નવીનતાવાળું હોય તો તમને જોવાની મજા આવે, તમને ઇન્ટરેસ્ટ જાગે અમારા વ્લોગ જોવાનો. તો એ બાને મસ્ત મજાની એક લાઈક કરી દેજો મિત્રો. પપ્પા બેઠા છે બાયણે, હાલો તો એને આપણે મળીએ. પપ્પા તમારો ફોન જીરી બંધ રાખી દો એટલે આપણે કોપીરાઇટ ના આવે. તો શું હાલે છે વાડીનું કામકાજ? સોયાબીન પાટોરા ભાઈ ફુવાર આવતો. હવે પપ્પા હે ને નાઈ નીકળે એટલે નાખ્યું કેવી લાલ લાલ થઈ ગઈ નહીં પપ્પા. તો હવે વરસાદ આવે તો સારી વાત હે નહીં, કેમ કે હે ને મિત્રો 11 આવી ગઈ છે. અને 11 આવી ગઈ, 11 ભઈ ગઈ મિત્રો. તો 11ના દિવસે વરસાદ ના થયો, નહીંતર આ 1 મહિનો આપણે વધારાનો આવ્યો ને એટલે નકર તો હે ને આપણે જીરી કોલું થાય ને તો વરસાદ આવી જ ગયો હોય અષાઢ મહિનામાં. તો અષાઢી બીજ ઉપર બધું હે
11 અષાઢ તો હજી લગભગ નથી મિત્રો, મને ખબર નથી, હું બોલું ઈ જ કંઈ વાંધો નહીં. પણ હે ને વરસાદની મહામારી હે. ખેડૂતોને જ્યારે વરસાદ જોતો હોય ને ત્યારે વરસાદ આવે ને, અને જ્યારે વરસાદ ના જોતો હોય ને ત્યારે એટલો વરસે કે આખો પાક ને મોલ ને બધું બગાડી નાખે મિત્રો. કે મારી સાચી વાત છે ને મારી? તો કંઈ વાંધો નહીં. એવું હે ને આપણે જો મસ્ત મજાની મહેંદી કરી છે, આ તો અત્યારે જ કરી છે, આ કાલે કરી હતી. એવું બધું હાલી રહ્યું છે. તો સારું હાલો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો.